પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની 28મી કલમ. ત્યાં લખ્યું છે, પણ તેમણે કહ્યું, તે કરતા જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે. વાલાઓ, આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બોલાયેલું વચન છે અને આ વચનની અંદર એક આધીનતાની બાબત વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જોકે અલગ અલગ બાબતો દ્વારા માણસ ઈશ્વરનો સંદેશો સાંભળે છે. એ બની શકે આ ઓડિયો મેસેજ દ્વારા હોય, બની શકે એ યુટ્યુબ ઉપરના વિડીયો દ્વારા હોય, બની શકે કે પ્રભુ મંદિરની અંદર વેદી પરથી પરમેશ્વરના સેવક કે સેવિકા એક સંદેશવાહક તરીકે સંદેશ આપી રહ્યા હોય, કે પછી પ્રભુ સ્વપ્ન કે દર્શન દ્વારા, કે પછી કોઈક ભવિષ્યવક્તા દ્વારા આપણી સાથે જ્યારે બોલે છે અને જ્યારે આપણા કાનો તે બાબતને સાંભળે છે, ત્યારે એ સાંભળવામાં જ ફક્ત ધન્યતા નથી, પરંતુ ઈશ્વરના વચનનું પાલન કરવામાં ધન્યતા છે. સાંભળે છે તો ઘણા બધા, પણ પાળનાર લોકો બહુ ઓછા હોય છે. ઉત્પત્તિ 12ની અંદર પરમેશ્વરે ઇબ્રાહીમની સાથે વાત કરી અને તેને દર્શન આપીને કહ્યું કે હું તને જે દેશ દેખાડું એ દેશની અંદર તું તારું વતન, તારા સગાવલા અને તારા પિતાનું ઘર બધું મૂકીને જે દેશ હું તને બતાવું તેમાં તું ચાલ્યો જા. અને બાઇબલ કહે છે કે ઇબ્રાહીમ એ બાબત પ્રમાણે પ્રભુએ જે કહ્યું તેનું પાલન કરતા તે ચાલી નીકળ્યો. વલાઓ, તેણે સાંભળ્યું એટલું જ નહીં, પણ તેણે વચન પણ પાળ્યું. અને હું આપને કહેવા માંગુ છું, વચન પાળવામાં ખરો આશીર્વાદ છે. અને લખ્યું છે, યજ્ઞ કરતા આજ્ઞા પાલન ઉત્તમ છે. યુનાને કહેવામાં આવ્યું કે તેણે નીનવે જવાનું છે. એણે સાંભળ્યું તો ખરું, પણ તેણે પાળ્યું નહીં, કેમ કે તે તાર્સીસ તરફ ચાલ્યો ગયો. અને આજ્ઞાનું પાલન નહીં કરવાના પરિણામમાં જો તમે જુઓ તો તે 3 દિવસ અને 3 રાત માછલીના પેટની અંદર એ વ્યક્તિએ યાતના અને દુઃખ ભોગવ્યું. તેણે તોફાનોનો સામનો કરવો પડ્યો. ભલાઓ, આપણા જીવનની અંદર જ્યારે આપણે પ્રભુનું નથી સાંભળતા, ત્યારે એ પરિસ્થિતિઓની અંદર આપણે પોતે આપણા જીવનમાં તોફાનોનો ઉદ્ભવ કરીએ છીએ. પણ જ્યારે ઈશ્વરનું સાંભળીને એ પ્રમાણે ચાલી નીકળીએ છીએ, ત્યારે ખચિત પ્રભુ આપણને તેનો આશીર્વાદ આપે છે. 2020ના વર્ષમાં કોવિડની જે વૈશ્વિક મહામારી હતી, ત્યારે પ્રભુએ એ વર્ષના અંત ભાગમાં મને સ્પષ્ટ રીતે કહ્યું કે મારે એક નવી સેવાની શરૂઆત કરવાની છે. અને એ સમય એવો હતો કે જ્યાં આખું વિશ્વ જાણે કે થંભી ગયું હતું. પરંતુ મેં પ્રભુનું વચન સાંભળ્યું અને એ વચનનું પાલન કરતા મેં એક સારી જગ્યા પરથી, કે જે સેવાની અંદર હું ત્યાં હતો, ત્યાંથી મેં સ્વૈચ્છિક રાજીનામું આપીને એક નવી સેવાની શરૂઆત કરી. ત્યારે વાલાઓ, એ સમયમાં ઘણા બધા લોકોને અમારા જીવન પર પ્રશ્ન હતો. ઘણા લોકોને લાગ્યું કે તમે ખોટા નિર્ણયો લીધા છે. ઘણા લોકોને લાગ્યું કે આ તેડાની અંદર અમને નથી લાગતું કે પ્રભુ તેમની સાથે બોલ્યા હોય. પરંતુ આજે આટલા ટૂંકા વર્ષોને સેવાના સમય દરમિયાન આજે તમે જુઓ તો 5 વર્ષની અંદર પ્રભુએ જે રીતે આ સેવાને આશીર્વાદિત કરી છે, વૃદ્ધિ આપી છે, એ પ્રમાણે અમે જોઈને કહી શકીએ છીએ કે પ્રભુનું વચન સાંભળીને તેને પાળવામાં ખરો આશીર્વાદ છે. વલાઓ, પ્રભુ તમારી સાથે કોઈ પણ એવો વ્યવહાર કરે,
પ્રભુ તમારી સાથે કોઈક બાબત દ્વારા બોલે ત્યારે હંમેશા તમારે એ બાબતને પ્રતિસાદ આપવાનો છે, અને ત્યારે તો તમે ત્યાં ઉત્તમ અને મહાન પરિણામોને પ્રભુ તરફથી જોશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે અમને આપેલા આજના એક સુંદર દિવસને માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે પ્રભુ, અમે વચન ખાલી પાડનારા નહીં પરમેશ્વર પ્રભુ, પરંતુ હંમેશા દરેક બાબતોની અંદર અમે પ્રભુ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્તનારા, તમારું સાંભળીને પરમેશ્વર પિતા એને આધીન થનારા, અને પરમેશ્વર વચન ફક્ત સાંભળીને બેસી રહેનાર નહીં, પણ એ વચનને પાડનારા પણ બનીએ એવી તમે કૃપા થવા દો. અમારા જીવન હંમેશા તમને સમર્પિત રહે. ઈસુ પ્રભુના નામમાં. આમીન. May God bless you. Have a blessed day. Shalom.